આ વિડિયો ઓવરવ્યૂ પ્રકૃતિ અભ્યાસુ પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણય દ્વારા લિખિત વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના 7 ખંડોમાં પથરાયેલા મહાગ્રંથના મૂળ લેખ પર આધારિત છે. નમસ્કાર. આજના આ ખાસ ઓવરવ્યૂમાં સ્વાગત છે. આજે આપણે આપણા આંગણામાં કલરવ કરતા સામાન્ય પક્ષીઓની દુનિયામાં એકદમ ઊંડા ઉતરવાના છીએ. આપણે જોઈશું કે આ પક્ષીઓ માત્ર આકાશમાં ઉડતા કોઈ સામાન્ય જીવો નથી, પણ ખરેખર તેઓ અત્યંત શિસ્તબદ્ધ, ગજબના બુદ્ધિશાળી અને આપણા મૌન ગુરુ છે. તો ચાલો તેમના જીવનના એક રોમાંચક અને એકદમ વ્યવસ્થિત દિવસની યાત્રા શરૂ કરીએ અને કુદરતની આ અદૃશ્ય વ્યવસ્થાને બરાબર સમજીએ. ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દા કવર કરવાના છીએ. સૌથી પહેલાં પ્રભાત અને તેમની પૂર્વ તૈયારી, ત્યારબાદ ખોરાક અને વિસ્તારની જાળવણી, પછી તેમનું સામાજિક બંધન અને સંવાદ, રમત અને આરામ, અને છેલ્લે રાત્રિનિવાસ. આખી યાત્રા પક્ષીઓના સૂર્યચક્ર અને સચોટ વૈજ્ઞાનિક તથ્યો પર આધારિત રહેશે. તો શરૂઆત કરીએ વિભાગ 1થી પ્રભાત, જાગૃતિ અને પૂર્વ તૈયારી. કલ્પના કરો, સૂર્ય હજુ ઉગ્યો પણ નથી, ચારે તરફ અંધારું છે, અને અચાનક આ વિહંગ વિશ્વ એકદમ શાંત અને સુરીલા વાતાવરણથી જાગી ઉઠે છે, જેને આપણે ડોન કોરસ અથવા પ્રભાતી ગાન કહીએ છીએ. પણ આની પાછળનું ભૌતિક વિજ્ઞાન ખરેખર અદ્ભુત છે. ઉત્ક્રાંતિએ આ ગાયક પક્ષીઓને બરાબર શીખવ્યું છે કે વહેલી સવારની ઠંડી હવામાં અવાજ ઓછો વિખેરાય છે. એટલે આ જ એ શ્રેષ્ઠ સમય છે જ્યારે તેઓ પોતાના વિસ્તારની જાહેરાત કરે છે અને સાથીઓને આકર્ષે છે, જેથી તેમનો સંદેશો કોઈ પણ અવરોધ વિના દૂર દૂર સુધી પહોંચી શકે. છે ને કમાલની વાત? હવે પક્ષીઓમાં આવેલી આ તેલ ગ્રંથિ એટલે કે યુરોપીજિયલ ગ્લેન્ડ પર નજર કરીએ. વૈજ્ઞાનિક રીતે આ ખૂબ જ મહત્વનો હિસ્સો છે. જુઓ, પક્ષીઓ પોતાની ચાંચ વડે આ ગ્રંથિમાંથી મીણ જેવું તેલ કાઢે છે અને તેને કાળજીપૂર્વક પોતાના પીંછા પર લગાવે છે. આ પ્રીનિંગ પ્રક્રિયા કોઈ સામાન્ય સફાઈ નથી. તે પીંછાને વોટરપ્રૂફ તો બનાવે જ છે, પણ સાથે સાથે ઉડાન વખતે હવાના ઘર્ષણને ઘટાડીને એકદમ પરફેક્ટ એરોડાયનેમિક્સ પણ પૂરા પાડે છે. એટલે કે એમની ઉડાન વધુ સરળ અને ઝડપી બને છે. આગળ વધીએ વિભાગ 2 તરફ, ખોરાક અને વિસ્તારની જાળવણી. અહીં આ માહિતી ખરેખર બહુ જ રસપ્રદ છે. સવારના શાંત માહોલ પછી પક્ષીઓનું આખું ફોકસ હવે ઊર્જા મેળવવાના ગેમ પ્લાન પર શિફ્ટ થઈ જાય છે. તેમની શિકાર પદ્ધતિઓ અને શારીરિક રચના વચ્ચેનો તાલમેલ જોવાની મજા આવે એવો છે. જમીન પર દાણા ચકતી મજબૂત ચાંચવાળી કથ્થઈ ચકલી હોય કે પછી પાણીમાં સીધી ડૂબકી મારતું ખંજર જેવી ચાંચવાળું ચમકતા રંગો ધરાવતું કિંગફિશર હોય, અથવા તો આકાશમાં ઊંચે ઉડતું વિશાળ પાંખોવાળું ગિદ્ધ. દરેકની રચના તેમના ખોરાક માટે એકદમ સચોટ છે. અહીં એકલા શિકાર કરવા અને ઝુંડમાં રહીને સુરક્ષિત રહેવા વચ્ચેનું ઉત્ક્રાંતિનું બેલેન્સ સાફ જોવા મળે છે. આ ઉપરાંત પક્ષીઓ પોતાનો વિસ્તાર બચાવવા માટે એકદમ આક્રમક બની શકે છે. પીંછા ફૂલાવીને, અલગ અલગ હાવભાવથી કે ક્યારેક સીધી લડાઈ કરીને પણ તેઓ પોતાના ક્ષેત્રનું રક્ષણ કરે છે. પણ સૌથી જબરદસ્ત વાત તો તેમની અનુકૂલન ક્ષમતા છે. જેવી પ્રજનન ઋતુ પૂરી થાય કે તરત જ મોટાભાગના પક્ષીઓ આ સરહદો અને વિસ્તારવાદ ભૂલી જાય છે. તેઓ સુરક્ષા માટે કોઈ પણ ખચકાટ વિના મોટા ટોળાઓમાં ભળી જાય છે. હવે જોઈએ વિભાગ 3, સામાજિક બંધન અને સંવાદ. પક્ષીઓની સોસાયટી પણ બહુ જ જટિલ હોય છે. પક્ષીઓની આ જટિલ સામાજિક રચનાઓ સમજવા જેવી છે. સ્ટારલિંગ, પેરાકીટ કે ફ્લેમિંગો જેવી પ્રજાતિઓ તેમના ગજબના સામૂહિક સહકારથી જ ટકી રહે છે. તેમની પાસે પોતાની એક આખી બિનશાબ્દિક ભાષા છે. તેઓ ખાલી અવાજથી જ નહીં, પણ પાંખોની હલનચલન અને શરીરના અલગ અલગ પોસ્ચરથી વાતો કરે છે. અને હા, કમ્યુનલ હેલ્પર્સની સિસ્ટમ તો જુઓ. આ એક એવી સુંદર વ્યવસ્થા છે જ્યાં વડીલ પક્ષીઓ ટોળામાં રહેલા પારકા અને નબળા બચ્ચાઓને પણ સુરક્ષિત રાખવામાં મદદ કરે છે, એકદમ પરિવારની જેમ. અને આ સમાજમાં પણ એક હાયરાર્કી હોય છે, જેને પિકિંગ ઓર્ડર કહેવાય છે. પણ રસપ્રદ વાત એ છે કે આ સામાજિક ક્રમ માત્ર કોણ શારીરિક રીતે વધુ તાકાતવર છે એના પર આધાર નથી રાખતો. કાગડાઓનું જો ઉદાહરણ લઈએ, તેમના જૂથમાં વડીલ પક્ષીઓને સૌથી વધુ સન્માન મળે છે. કેમ? કારણ કે તેમની પાસે શિકારીઓથી બચવા અને ખોરાક શોધવાનું વર્ષોનું જીવનરક્ષક જ્ઞાન હોય છે. આનાથી અંદરોઅંદરના ઝઘડા ઘટે છે અને જૂથમાં શાંતિ જળવાઈ રહે છે. ચાલો
આગળ વધીએ વિભાગ 4 પર રમત, શિસ્ત અને આરામ. હવે બપોરનો સમય થઈ ગયો છે. પક્ષીઓની ભાગદોડ થોડી ધીમી પડે છે અને હવે બધું ધ્યાન સ્વચ્છતા પર આવે છે. આ 3 પગલાંની સ્વચ્છતા પ્રક્રિયા તેમના માટે કોઈ શોખ નથી, પણ એક અત્યંત કડક શિસ્ત છે. પાણીમાં નહાવું, ધૂળમાં આળોટવું અને પછી ચાંચથી એક એક પીંછું ગોઠવવું. આ માત્ર આરામ કરવા માટે નથી થતું, પરજીવીઓને દૂર રાખવા અને ઉડવા માટે પીંછાને એકદમ પરફેક્ટ કન્ડિશનમાં રાખવા માટે આ બધું કરવું ફરજિયાત છે. હવે જરા એક ક્ષણ રોકાઈને આ સવાલ પર વિચાર કરીએ. શા માટે પક્ષીઓ રમે છે? આપણે યુવાન પક્ષીઓને એકબીજાને ચીડવતા, હવામાં ગલાંટિયા ખાતા કે નાની નાની વસ્તુઓ સાથે રમતા અવારનવાર જોતા હોઈએ છીએ. તો શું તેઓ પોતાની કિંમતી ઊર્જા આમ જ વેડફી રહ્યા છે? ના, બિલકુલ નહીં. અને આનો જવાબ ખરેખર રોમાંચક છે. પક્ષીઓ માટે રમત એ કોઈ ઊર્જાનો બગાડ નથી, એ ખરેખર તો તેમનો અભ્યાસ છે. જ્યારે કોઈ કાગડો હવામાં ડાળી ઉછાળીને પકડવાની રમત રમી રહ્યો હોય ને, ત્યારે વાસ્તવમાં તે ભવિષ્યમાં હવામાં શિકાર કરવા માટેની એક અત્યંત જટિલ અને વ્યવસ્થિત ટ્રેનિંગ લઈ રહ્યો હોય છે. છે ને કમાલ? કુદરતે રમતને જ શિક્ષણનું એક અદ્ભુત માધ્યમ બનાવી દીધું છે. અને હવે આપણી યાત્રાનો છેલ્લો પડાવ વિભાગ 5 રાત્રિનિવાસ અને સહઅસ્તિત્વ. સાંજ પડતાં જ વાતાવરણ થોડું શાંત અને ગંભીર બની જાય છે. અંધારું થતાં હજારો પક્ષીઓ એક જ સ્થળે ભેગા થવા લાગે છે, જેને આપણે કોમ્યુનલ રોસ્ટિંગ કહીએ છીએ. પણ અહીં સૌથી નોંધપાત્ર વાત એ છે કે રાત્રે આ ઝાડ માત્ર ઊંઘવાની જગ્યા નથી રહેતું. એ આખે આખું એક વ્યસ્ત ઇન્ફોર્મેશન સેન્ટર એટલે કે માહિતી કેન્દ્રમાં ફેરવાઈ જાય છે. પક્ષીઓ એકબીજાના હાવભાવ અને વર્તન જોઈને કંઈ પણ બોલ્યા વિના સમજી જાય છે કે બીજે દિવસે સારો ખોરાક ક્યાં મળવાનો છે. આ તેમનો પોતાનો એક અદૃશ્ય ડેટા શેરિંગ નેટવર્ક છે. હવે આ બધું જોયું, પણ સામે પક્ષે આધુનિક દુનિયાની અસર પણ સમજવી જરૂરી છે. કુદરતી પક્ષી જીવનનો આ અદ્ભુત સુમેળ અને આપણા માનવ શહેરોનો ઘોંઘાટ, બંને વચ્ચે બહુ મોટો તફાવત છે. આપણા શહેરોનો કૃત્રિમ પ્રકાશ અને અવાજનું પ્રદૂષણ પક્ષીઓના આટલા પરફેક્ટ સમયપત્રકમાં ભારે ખલેલ પહોંચાડે છે. જો કે આખી પરિસ્થિતિનું તટસ્થ રીતે અવલોકન કરીએ તો એ પણ નોંધવું જ પડે કે કબૂતર અને ચકલી જેવી પ્રજાતિઓ કેટલી જબરજસ્ત રીતે અનુકૂલન સાધીને આપણા આ ઘોંઘાટવાળા વાતાવરણમાં પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રહી છે. તો હવે જ્યારે આપણે આ વિશ્લેષણના અંત તરફ આવી ગયા છીએ, ત્યારે એક બહુ જ ઊંડો પ્રશ્ન થાય છે. પાંખોવાળા આ મૌન ગુરુઓની શિસ્ત, તેમની મર્યાદાઓ અને તેમના સામૂહિક સહકારમાંથી આપણે માનવો શું શીખી શકીએ? પક્ષીઓની આટલી સંગઠિત અને સમજદાર વ્યવસ્થા ચોક્કસપણે આપણા પોતાના જીવનમાં અને આપણા સમાજમાં વધુ સારો સુમેળ લાવવા માટે એક બહુ મોટી પ્રેરણા છે. આના પર ચોક્કસથી વિચાર કરજો. અત્યાર માટે રજા લઈએ. આવજો.